ગમે એટલું રાખવા છતાંય અમુક લોકો સાબિત કરી જ દે છે કે પારકા કોઈ દી પોતાના ના થાય. પાખંડી લોકોના ચહેરા એક નહીં અનેક હોય છે. મોઢે મીઠું અને પાછળથી ઘા એ પાખંડી લોકોની ઓળખ. માણસ સામે હસે અને પાછળથી ઘા કરે એ સૌથી ખતરનાક હોય છે. જે માણસ બે ચહેરા રાખે એ ક્યારેય વિશ્વાસ લાયક. માણસ ઓળખવો સરળ છે પણ મીઠા ઝેર જેવા લોકો ઓળખવા મુશ્કેલ છે. જ્યારે કોઈ ખૂબ જ મીઠું બોલે ત્યારે થોડી સાવચેતી રાખવી જ જોઈએ. મીઠા ઝેર જેવા લોકો ધીમે ધીમે જીવન બગાડે છે. ખોટા લોકો મીઠું વધારે બોલે. વિશ્વાસ તૂટે છે ત્યારે સમજાય છે કે મીઠાશ કેટલી નકલી હતી. માણસના પણ દસ્તાવેજ બનવા જરૂરી છે, કારણ કે માણસ ઘણીવાર બહારથી પોતાનો લાગે છે પરંતુ અંદરથી કોઈ બીજા ન હોય. કોઈ સાથે તમારો સંબંધ બગડી જાય ને ત્યારે વધારે દુઃખી ના થવું, કારણ કે અમુક સંબંધ ભગવાન એટલા માટે જ બગાડે છે કેમ કે તમારી આખી જિંદગી ના બગડે. દુનિયાનું સૌથી અઘરું કામ હોય તો એ છે માણસને ઓળખવું. ગરજ હોય ત્યારે જુદો અને આપણી પીઠ પાછળ પણ જુદો હોય. સાલું દેખાય એવું નીકળે. જે માણસને તમે ઇજ્જત આપી આપીને ચાંદ સુધી પહોંચાડો છો એ જ માણસ એક દિવસ તમને ધોરા દીએ તારા દેખાડે છે. ખાબોચિયા જેટલા માણસ માટે તમે દરિયા જેટલી લાગણી વરસાવો તો એક દિવસ એ છલકાઈ જ જવાની. જિંદગીમાં એક જ વાત યાદ રાખો, જે તમારું રાખે એનું જ રાખો, બાકી બધાને સાઈડમાં રાખો. બસ સાચા હોવાની સાબિતી હવે હું નહીં આપી શકું, કારણ કે લાગણીઓ કોઈને સમજાતી નથી અને એક્ટિંગ આપણને આવડતી નથી. 100 ભૂલોને માફ કરનાર વ્યક્તિ જો તમારી એક ભૂલના કારણે સંબંધ તોડવા પર આવી જાય ને તો સમજજો કે એ કોઈ સામાન્ય ભૂલ નથી. એ ભૂલ એ માણસનું કાળજું કંપાવી ગઈ છે. જે માણસને તમે જિંદગીમાં સૌથી વધુ રાખો છો ને એ જ માણસ છેલ્લે તમને લાચાર બનાવી દે છે. એટલે હવે મરજીથી મળે તો ઠીક, બાકી ભીખ માંગીને સંબંધ જોતા પણ નથી. લોકો મોઢા પર સારું બોલે અને પીઠ પાછળ ખરાબ બોલતા હોય ને એવા લોકોથી હંમેશા દૂર રહેવું, કારણ કે આવા લોકો દુશ્મનથી પણ વધારે ખતરનાક હોય. રિજેક્ટ કરે ને પછી તો સાલું એવું જીવન બનાવો કે એને અફસોસ નહીં, આઘાત લાગવો જોઈએ. મેં સાલું આ માણસને રિજેક્ટ કર્યો તો. એક જ વાત યાદ રાખો, જે તમારું રાખે એનું જ રાખો, બાકી બધાને સાઈડમાં રાખો. બસ વિશ્વાસ કરીને વિખરાઈ ગયા. મજબૂત તો મનથી ઘણા હતા, છતાં લાગણીના નામે છેતરાઈ ગયા. ખાબોચિયા જેટલા માણસ માટે તમે દરિયા જેટલી લાગણી વરસાવો તો એક દિવસ એ છલકાઈ જ જવાની. સાચા હોવાની સાબિતી હવે હું નહીં આપી શકું, કારણ કે લાગણીઓ કોઈને સમજાતી નથી અને એક્ટિંગ આપણને આવડતી નથી. ગમે એટલું રાખવા છતાંય અમુક લોકો સાબિત કરી જ દે છે કે પારકા કોઈ દી પોતાના ના થાય. દુનિયાનું સૌથી અઘરું કામ હોય તો એ છે માણસને ઓળખવું. ગરજ હોય ત્યારે જુદો અને આપણી પીઠ પાછળ પણ જુદો હોય. સાલું દેખાય એવું નીકળે. માણસ સામે હસે અને પાછળથી ઘા કરે એ સૌથી ખતરનાક હોય છે. જે માણસ બે ચહેરા રાખે એ ક્યારેય વિશ્વાસ લાયક. લોકોના ચહેરા એક નહીં અનેક હોય છે. મોઢે મીઠું અને પાછળથી ઘા એ પાખંડી લોકોની ઓળખ છે.